અક્ષર 50મો છે, દરેકના શિર ઉપર તે પરમાત્મા ધણી રહેલા છે અને આ જગતના સર્વે જીવો તેમના આત્મા અંશો છે. તે પરમાત્માથી સર્વે આત્મા ઉત્પાદન થાય છે. તે સર્વે આત્મા અંશો પરમાત્માના અંશના જ કહેવાય છે. છતાં આત્મા પંચભૌતિક શરીરમાં જ આ જગતમાં અટકી જાય છે. તે સર્વે આત્માના શિર ઉપર એક જ પરમાત્મા છે. તે આત્મા અંશો પંચભૌતિક શરીરમાં રહીને સારા કે ખોટા કર્મો કરવાથી તેઓ વારવાર શરીર ધારણ કરીને જન્મ મરણના દુઃખો ભોગવ્યા જ કરે છે. આ જગતમાં જેને દેહની આસક્તિ હોય છે તે આત્માને પંચભૌતિક શરીરનું જ બંધન થાય છે. તેથી પોતાના સજાતી કુટુંબના સાથેનો વ્યવહારનું વર્તન કરે છે, તે કર્મો કરે છે, તે કર્મોનું ફળ ભોગવે છે. તે જ્ઞાની પુરુષ સમજીને પરમાત્માના શરણે જવાથી ભવપાર ઉતરે છે. સર્વે જગતનો રાજા એક જ હોય છે અને સર્વે જગત તેની રહિત કહેવાય છે. તેવી જ રીતે સર્વના શિર ઉપર એક જ રાજરૂપી આત્મા પોતાનો અમલ વર્તાવે છે. રાજા પોતે કર્મ કરતો નથી, પરંતુ રહિત વડે કરાવે છે. તે રહિત કર્મ કરી રાજાને રીઝવે છે. તો જ્ઞાન, ભક્તિ અને વૈરાગ વડે મનુષ્ય પોતાના હૃદયમાં ધારણ કરે છે. ગુરુનું જ્ઞાન જીવનમાં ઉતરે છે. તે આત્મા ભવપારગત થાય છે. ગીતામાં કહે છે કે હે જે મનુષ્ય આંતરિક રીતે મુક્ત બની ગયો હોય છે, તે કર્મ કરતો હોવા છતાં કશું જ કરતો નથી. એની અંદર પ્રકૃતિ જ કાર્ય કરે છે. આ મુક્ત મનુષ્ય 100 વખત શરીર ધારણ કરે તો પણ જન્મ મરણના ફેરાથી મુક્ત જ હોય છે. તો સર્વે લોકોને રાષ્ટ્રની રક્ષા કરવાનો ભાવ રાખો. રાષ્ટ્ર બચશે તો જ આપણે બચશું. તો ભારતની સંસ્કૃતિના રીત રિવાજ અપનાવો અને વિદ્યાર્થીઓને શિક્ષા અભ્યાસમાં ઈશ્વર ભક્તિ, રાષ્ટ્રભક્તિ, માતા પિતાની સેવા, ધાર્મિક, ઈશ્વર, જીવ, પ્રકૃતિ, વેદ વગેરે યોગ તથા સારા ગુણકર્મ સ્વભાવ હશે તો જ આવનાર ભવિષ્યમાં સુખ, શાંતિ, સદાચાર, સેવા ભાવના વગેરે વર્તનથી રાષ્ટ્રનું કલ્યાણ થશે. તો બાળકોને શાસ્ત્રનું જ્ઞાન અને શસ્ત્રનું જ્ઞાન જાણવું જરૂરી છે. અવતારી પુરુષો હાથમાં ધનુષ, બાણ અને હથિયાર રાખતા હતા. તો ભારતની સંસ્કૃતિ અપનાવો તો જ જે છે જગતનું ને પોતાનું કલ્યાણ થાય છે.